નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્રાયણં નમો લોયે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, જેનું મુખ્ય પ્રતિપાદન શુદ્ધ આત્માની મુખ્યતાથી આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. અશુદ્ધ પર્યાયનું અને કર્મ અને શરીરનું સંયોગનું જ્ઞાન કરાવતા આવે છે. સાથે સાથે પણ એનો પ્રતિપાદ્ય વિષય તો એકલો શુદ્ધાત્મા છે. પોતે જ એમ વ્યવસાય કર્યો છે કે હવે હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ. આ પ્રકારનો મેં વિચાર કર્યો છે, જે અનંત કાળથી
પરની સાથે જીવ, શરીરની સાથે, નવકર્મ બીજા બહારના પદાર્થની સાથે, રાગની સાથે, ઇન્દ્રિય જ્ઞાન સાથે એકપણાની માન્યતા એકત્વ બુદ્ધિ કરી છે. એકત્વ થતું નથી. શરીરને આત્મા કદી એકત્વ થાય ની, એકપણાની માન્યતા કરે એ તો એનું અજ્ઞાન છે. એ કઈ આગળ કરવા જેવી વાત નથી. ગાંડા માણસની, પાગલ માણસની વાત કઈ આગળ કરવા જેવી નથી. ડાયાની, અનુભવી પુરુષોની વાત આગળ કરીને અપનાવવા જેવી છે. એટલે એકત્વ વિભક્ત આત્માની વાત કરીશું. એકત્વ એટલે આત્માનું અનાદિ અનંત અનંત ગુણથી એક પણ રહેલું છે. ભલે ગુણો અનંત છે, અંદરમાં અતદ્ભાવ રૂપ છે, એક ગુણ બીજા ગુણ રૂપે નથી, પણ એક રસ રૂપે રહેલા છે બધા ગુણો. એવા અનંત ગુણોનું એકપણું, એને એકત્વ કહેવામાં આવે છે. વિભક્તનો અર્થ એ છે કે અનંત ગુણની અનંત પર્યાય સમયે સમયે થાય છે, પણ એ શુદ્ધ આત્મા જે ઉપાદેય તત્વ છે, જે ગ્રાહ્ય છે, એનાથી એની પર્યાય ભિન્ન છે. અનંત ગુણથી આત્મા અભિન્ન છે, અને અનંત ગુણની જે પર્યાયો પ્રગટ થાય, અનિત્ય નાશવાન, પછી એ પર્યાય સાપેક્ષ હો કે નિરપેક્ષ હો, અગુરુ લઘુની પર્યાય હો, તો પણ વિભક્ત નામ આત્માથી ભિન્ન છે, આત્માથી રહિત છે. એવી પર્યાય માત્રથી રહિત અને અનંત ગુણથી સહિત એવા શુદ્ધાત્માની વાત હું કરીશ. પછી પોતે ફરમાવે છે કે હું તો કહીશ, પણ માત્ર મારા કહેવાથી તમે હા પાડશો નહીં. તમે પણ અનુભવ કરજો, અને અનુભવ કરીને તમે પ્રતીતમાં લેજો. અનુભવ વિનાની પ્રતીતિ અપ્રતીતિ સમાન છે. જ્ઞાનમાં જ્યાં આત્મા જણાયો જ નથી, જેને એને આત્મા કેવો છે એની ખબર ક્યાંથી પડે? માટે તમે પણ તમારા નિર્વિકલ્પ અનુભવથી પ્રતીત લેજો, આત્મા આવો છે. અમને પ્રતીતમાં આવી ગયો છે, અને તમને પણ પ્રતીતમાં આવશે. એકને જેવો શુદ્ધાત્મા પ્રતીતમાં, જ્ઞાનમાં, અનુભવમાં આવે છે, એવો જ આત્મા બીજા જીવોને પણ અનુભવમાં આવે છે. અનુભવના વિષયમાં કિંચિત માત્ર ક્યાંય કદી ફેરફાર હોતો નથી. જેવો અનુભવ અમે સામાન્યને કર્યો છે કે સામાન્ય શુદ્ધમ વિશેષ શુદ્ધમ, એવા ટંકૂત પરમાત્માના અમે દર્શન કર્યા છે. અને જેને પ્રચુર આનંદનું વેદન વર્તે છે, સ્વસંવેદન જ્ઞાનથી અમે પ્રતિજ્ઞા લીધો છે. શાસ્ત્ર વાંચીને નહીં, ગુરુની વાણી સાંભળીને નહીં, તીર્થંકર પ્રભુએ કહ્યું છે માટે મારો આત્મા છે એમ અમે ના માન્યું. અમે તો અંદરમાં જે કહ્યું ભગવાને, સર્વજ્ઞ પરમાત્માએ, એ આત્મા એવો છે કે નહીં, અંદરમાં જઈ અંતર્મુખ થઈ અને આત્માના દર્શન કર્યા છે. દર્શન કર્યા પછી આ શાસ્ત્ર અમે લખીએ છીએ. અને અમને જેવા દર્શન થયા છે જ્ઞાન ને આનંદમય આત્માના, એવા દર્શન અનુભવ તમને થશે.
કથનચિત થાય ને કથનચિત ન થાય એવી વાણી ન હોય, નબળી વાણી ન હોય, પુરુષાર્થ પ્રેરક હોય. જ્યાં ત્યાં કથનચિત લગાડે તો એમાં રહી જશે ભાઈ. અમારો જેવો સ્વભાવ છે એવો તારો સ્વભાવ છે. જો નિગોદ में सो ही मुझ में सो ही मोक्ष मंजार भेद कछु नहीं भेद गिने संसार. જેવા સિદ્ધ પરમાત્માની પર્યાયમાં આત્મા એને પ્રત્યક્ષ દેખાય છે, કેવળ જ્ઞાનમાં જણાય છે, ત્રિકાળી દ્રવ્ય, એવો જ આત્મા અત્યારે મારામાં છે ને નિગોદમાં પણ એવો આત્મા બિરાજમાન છે. આત્માનું એકાકાર સ્વરૂપ ટંકોત્કીર્ણ ત્રણે કાળ એકરૂપ છે. અનંત કાળથી ભલે ભૂલો પડીને અજ્ઞાન ભાવે પરિણમો અને અનેક પ્રકારના કસાયના વમળમાં અંટાઈને ભર્યો છે, પણ છતાં પણ પોતાનું શુદ્ધ સ્વરૂપે છોડતો નથી. અશુદ્ધ પર્યાયની મધ્યમાં પણ એક શ્વાસમાં 18 વાર જન્મે ને મરે એવો પર્યાયનો ધર્મ છે. પર્યાયનો એવો સંયોગ હોવા છતાં પણ, ઉત્પાદ વ્યયની મધ્યમાં રહેવા છતાં પણ ધ્રુવ પરમાત્મા પોતાના સ્વભાવને ત્યાગતો નથી, બિલકુલ છોડતો નથી. એવા શુદ્ધાત્માની વાત હું કરીશ. એ ભવ્ય આત્માઓ, તમે ના પાડશો માં, હા પાડશો તો હાલત થશે, પણ અનુભવથી પ્રતીતમાં લેજો. તમે માત્ર મારા કહેવાથી કહું છું એમ નહીં. એવા સમર્થ આચાર્ય ભગવાને આ સમયસાર નામ શુદ્ધાત્મા આ શાસ્ત્રમાં બતાવ્યો છે. હવે જે શુદ્ધાત્મા છે, ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક, એમાં વર્તમાનમાં એનો ઉપયોગ પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ નહીં, ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ નહીં, મતિશ્રુત અવધિ મનોપર્યો કેવળ જ્ઞાન ઉપયોગ નહીં, માત્ર ઉપયોગ, ઉપાધિ વગરનો ઉપયોગ. એટલે ઉપાધિ એટલે મતિશ્રુતની ઉપાધિ એમાં નથી. ઉપાધિ એટલે વધારાની ચીજ. ઉપયોગ પ્લસ મતિશ્રુત. મતિશ્રુતની વાત નથી કરતો હું, તો ઉપયોગની વાત કરું છું. જેને અવધિ જ્ઞાન ને મન પર્યો કેવળ જ્ઞાન ની અપેક્ષા નથી, એવું નિરપેક્ષ ઉપયોગ છે. એ પર્યાર્થિક નહીં નો પારણામિક ભાવ છે. ભલે અનિત્ય હોવા છતાં પણ એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે. લક્ષણ ત્રણેય કાળ એક પ્રકારનું હોય, પંચમ કાળમાં લક્ષણ જુદું અને ચોથા કાળમાં જુદું એમ હોઈ શકે નહીં. એવો ઉપયોગ જયારે તને પ્રગટ થાય છે ત્યારે તારી જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો બહેરો પ્રતિભાસ થઈ રહ્યો છે, થાય છે. એ બે પ્રકારના પ્રતિભાસમાં અનંત કાળથી આત્મા પર સર્વોક ભળી ગયો છે ઉપયોગ, અને એ ઉપયોગનો દુરુપયોગ કરી રહ્યો છે. એમાં તો આ સંસાર ઉભો થયો, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું. હવે કે છે કે બે પ્રકારના પ્રતિભાસ હોવા છતાં જ્ઞાનની પર્યાય તો એક જ છે. એક જ્ઞાનની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ સ્વપરના થાય છે. એવું જે એક જ્ઞાન એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા સુધી તો સ્થિતિ છે. આ પદાર્થની પ્રત્યેક જીવમાં અજ્ઞાકાર જ્ઞાન પ્રગટ થાય છે. પેલા ઉપયોગ પ્રગટ થાય છે એમ કહ્યું, પછી પ્લસ કર્યું કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વપરના પ્રતિભાસમય ઉપયોગ છે. સ્વપરના પ્રતિભાસથી ઉપયોગ જુદો નથી. એવો જે ઉપયોગ એક સમયનો એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે.
છઠ્ઠી ગાથામાં એને જ્ઞાકાર જ્ઞાન કહ્યું. શુદ્ધ આત્મા પછી એનો અનુભવ કેમ થાય એ વાત ચાલે છે અત્યારે, અને અનુભવમાં શું બાધક છે એ વાત પણ આપણને જણાવે છે આચાર્ય મહારાજ કે જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. જ્ઞેયો કોઈ જણાતા નથી. જ્ઞેયોનો એમાં પ્રતિભાસ થવા છતાં પણ જ્ઞાયક જણાય છે. જ્ઞેય તો પર જણાતા નથી, પણ જ્ઞેયો જેમાં જણાય છે, પ્રતિભાસે છે, એવી જ્ઞાનની પર્યાય પણ અમને જણાતી નથી. એ જ્ઞાકાર જ્ઞાનમાં ત્રિકાળી ભગવાન આત્મા જણાય છે. એ જાય જ્ઞાયકપણે જે જણાયો એમાં કર્ણલબ્ધિના પરિણામ આવી ગયા. સવિકલ્પ